એટલે ટેસ્લાને જ્યારથી અમેરિકામાં સમસ્યા થઈ, એના શોરૂમ સળગાવવામાં આવ્યા, એની ગાડીઓ સળગાવવામાં આવી, એલન મસ્કનું જે આખું જે ડોજ ડિપાર્ટમેન્ટમાંથી એને રાજીનામું આપવું પડ્યું, કારણ કે કાંઈ ધંધા ઉપર ધ્યાન આપે અને કાંઈ સરકાર સુધારવા ઉપર ધ્યાન આપે. અને પછી ટ્રમ્પ અને એલન મસ્ક વચ્ચેની જે સમસ્યાઓ સર્જાણી, એમાં બહુ સ્પષ્ટ હતું કે આજ નહીં તો કાલે હવે એલન મસ્ક ભારતમાં આવશે. ચાઇનામાં તો મેન્યુફેક્ચરિંગ કરે છે, કે એની ગીગા ફેક્ટરી છે શાંઘાઈમાં, પણ એ ભારતમાં આવશે. ભારતમાં એને એક્સપિરિયન્સ શોરૂમ અત્યારે મુંબઈમાં શરૂ કર્યો છે, હજી ગુરગાંવમાં એક શરૂ થવા જઈ રહ્યો છે, એનસીઆર દિલ્હીમાં બેઝિકલી. અને ઈ શોરૂમ શરૂ થયા પછી એવી વાત આવે છે કે આ જે ગાડીઓ જે બધી સિલેક્ટ થશે, કે જે કાંઈ થશે, એનું રોલ ઓવર જે એનું મોડલ છે એ પોટેન્શિયલી નવેમ્બર 2026માં વાત એવી આવે છે કે લેટર લોન્ચ જે કરશે એ કરશે. એટલે મને ક્યાંક એવું લાગે છે કે જે પ્રકારની ગાડીઓ ટેસ્લાએ લોન્ચ કરી છે ભારતમાં, એક્સપિરિયન્સ સેન્ટર ઉપર, એક એક્સપિરિયન્સ કરવા માટે ચલાવો, જુઓ, તમને ગમે તો બુક કરો ને પછી તમને ડિલિવરી મળે. રેર વ્હીલ ડ્રાઈવ જે છે એ લગભગ ઓન રોડ કિંમત જે છે એની એ 61 થી 70 લાખ રૂપિયા. એટલે તમે માનો ને લગભગ એક શોરૂમ છે એ 60 લાખ રૂપિયાની આસપાસ છે, એટલે $70,000 ની આસપાસની ગાડી થઈ.